સાવરકુંડલા તાલુકાના હઠીલા ગામે વર્ષો પહેલા રાજાની નાનકડી એવા ભૂલના કારણે આખું ગામ બળીને રાખ થઈ ગયું આજે પણ જોવા મળી રહ્યું છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ। તો આજે આપણે જવાનું છે સાવરકુંડલા તાલુકાના હઠીલા ગામ। બાકી તમને તો ખબર છે કે નઈલો ન ઉપાડે એટલે પેલા તમને દેખાય। તો હાલો ખોટો બગડા છોટો નથી કરવાનો, જાવી આપણે સીધા લોકેશન ઉપર। ઓય ઘરે વ્યૂ દાદા ક્યાં નથી લઈ જા, નીકળ હાલ ઉતર એઠો કીધું ને નથી ઉતન કાકડે નાખી એક। હવે આવી તો મોજ મસ્તી હાલતી જ રહેવાની છે આપણા વ્લોગમાં। પછી તો ભાઈને કહી દીધા બાય બાય ને હું નીકળી છું દર લોકેશન। અને હા મિત્રો, હું એકલો નથી જતો, મારી હારે આવે છે દિશાંતભાઈ। પણ પછી તો તમને ખબર છે કે દિશાંતભાઈ ને ગાડીનું હેન્ડલ આપી દીધું ને ગાડી કરી દીધી અને 400 ની સ્પીડે નીકળી જાય સીધા હઠીલા તરફ જવા માટે। જેવા ગામ ખાલપરમાં પૂજ્યા ત્યાં આવ્યા ધર્મેશભાઈ ને જે આપણને ઇતિહાસની માહિતી જણાવશે। તો ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ ગામ હઠીલામાં, જ્યાં વર્ષો જૂનો ઇતિહાસ અને સાથોસાથ જૂની વાવ આવેલી છે। અને આ મિત્રો આવનારા સમયમાં આપણે ઘણા બધા ઇતિહાસોનો પરિચય તમને કરાવવાનો છે। તો આપણા પેજથી તમે બનાવી રહેજો, તમને ઘણું બધું દેખાડવાનું છે। તો મિત્રો હઠીલા ગામના ઇતિહાસની વાત કરીએ તો 100 વર્ષ પહેલા આયા એક હઠીલા નામનો રાજા રહેતો। કહેવામાં આવે છે કે કોઈ પણની જાન અહીંથી અવર જવર થાય છે તો રાજા તેમની જાન રોકે છે અને હેરાન કરે છે। સાથોસાથ આ વર્ષો જૂની વાવ જોવા મળે છે અને માં ચામુંડાનું બિરાજમાન જોવા મળે છે, જે હાલ સાક્ષાત શ્રદ્ધા અને વિશ્વાસથી ભજે તો તેમના કામ અટકતા પણ નથી। સાથે આ વાવ રાજા મહારાજા દ્વારા ઇતિહાસમાં સંકળાયેલી અને આજે જર્જરિત હાલતમાં તમને જોવા મળી રહી। અંદાજે તેમની હાઈટ 30 ફૂટ પ્લસ। સાથે લોકોનું કેવું એમ છે કે આમાં પાણી પણ સુકાતું નથી અને આજે તમે જાઓ એટલે તાજું તેલ જેવું પાણી જોવા મળે છે। અને મિત્રો આપણે ઘણી બધી વાવ આવી જોઈ, પણ આમાં અલગ અલગ પ્રકારના બાંધકામો પણ જોવા મળી રહ્યા છે। અને આ વાવની નીચે ઉતરવા માટે પગથિયા વાવની સાથોસાથ બાંધવામાં આવેલા જોવા મળી રહ્યા છે। અને આ વાવમાં કોઈ માનવ સર્જિત બનાવેલા પથ્થરો નહીં, કુદરતી પથ્થરોનો ઉપયોગ કરીને આ વાવ બાંધવામાં આવેલી છે। અને આજે જૂના આવા ઇતિહાસોથી ઘણા બધા લોકો વાકેફ છે। અને આ ગામ એક હઠીલા નગરી તરીકે જાણવામાં આવે છે, જે આ ગામનું નામ આજે પણ હઠીલા ગામ તરીકે ઓળખવામાં આવે છે। તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ જો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો। મળશું પાછા આવા નવા વ્લોગ સાથે, બાય બાય ને જય માતાજી।